ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો સવારના વાગ્યા 6:30 અને 6:30 વ્લોગ સ્ટાર્ટ કરી દીધો હા, કારણ કે નાઇટમાં તો કોઈ વધારે ઊંઘવા મળ્યું નહોતું, ઊંઘવાનું નહોતું, થોડું કામકાજ હતું એટલે બરાબર. અને સવારે પાછું 6 વાગે કોમ હોય એટલે આપણે 6 વાગે ઉઠી ગયા હતા અને આપણું કોમ સ્ટાર્ટ કરી દીધું હતું. તો અત્યારે હું આ તો વાડે દાંતણ લેવા માટે, તો દાંતણ કરી લઈએ પછી વ્લોગ આગળ કન્ટિન્યુ કરીએ. તો સવારના વાગ્યા છે 8 અને આપણા ઓફિસર હાજર થઈ ગયા છે. તો મારે હવે જવાનું છે ઘેર અને આજે સંદીપલાલ છે રજા ઉપર, કારણ કે અહીંયા ડેરમાં સમૂહ લગન છે એટલે અહીંયા પાર્ટીના બરાબર. એટલે આખો દાડી વિષ્ણુ કાકો નોકરી કરશે ને રાતે પાછું હું જ આપવાનું છું. અને જો મેળ આવશે તો આપણે ડેરે જઈશું, મેળ આવે તો હો, બાકી નક્કી નહીં ગયા તો હાલ તો જઈએ ઘેર. તો નોકરીથી આવી જાય છીએ આપણે ઘેર અને જો ચા નાસ્તો રેડી છે, તો બિસ્કિટ છે અને ગરમ ચા. તો વસાનો નાસ્તો કરી લઈએ બરાબર. તો સવારના વાગ્યા છે 10 અને જો જીયા તો માથું ઉડાવે તૈયાર થાય. જીયા તો જવાનું હોય હા, અને આજ કોણ આવે ઘેર? અને આજ છે ને મારા બે ભણિયા ઘેર આવી છે. અહીંયા દાદોની જવાના હતા બજાર, આ બજારની અમીએ એટલે ભણિયાનો મેળતા જવાના છે ને રિટર્ન લેતા જવાના છે બરાબર. તો એ હવે થોડી વારમાં આવતા હશે. તો આજ તો જીયાની હમણાં આખો દાડે રમશી ને જીયા? આજ તો જીયાને હમણાં મારશી, જીયા માર ખા હાથ તો હવે એ આવે એટલે હું વ્લોગમાં બતાવું. તો જયવીરની બસ સ્ટેન્ડે આવ્યા હતા, તો બસ સ્ટેન્ડથી લાવી દીધા છે. જો આ બેઠા રમભાઈ મળ્યા અને કિશુભા નહીં આવ્યા, એ જે આ ગાડીમાં એને દાદા હંગા. જીયા એ જીયા હા, જીયા શર્માઈજીએ બોલતી નહીં. એ જયું જયું તક ઓમ તક જયા કોક બોલજી. જય માતાજી. મિત્રો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તમારું વ્લોગમાં નહીં, નવા વ્લોગમાં. ઓમ હમુદાજ કેમેરા ઓમ. અને તમે ઓમ તક એટલે ઓમ તક તમે તો કન થયા કોડો હા. અને તાર પપ્પા તો કન ગયા? નોકરી ગયા. અને તાર દાદો? કિશન જોડે પાટણ ગયા ને. તો સવારના વાગ્યા છે 11 અને હવે મારા જ આવું છે બજાર. તો ભણિયા એવન માટે બિસ્કિટ લેવા જવું છે. હીરા જે બિસ્કિટ ખોય નહીં હોય પાટણ જ મળે, બીજી બાજુ મળતા નહીં, એટલે એને બિસ્કિટ લેતા આવું. અને જો દોડવાનું ચાલુ જ છે. જયવીર પડી ના હો, પડી ના વાગશે પણ આ પગારથી જોયા હેડવાનું ઠકાણું જ નહીં. હા જીયા વાગે, જીયા ન કરાય નક તો જીયા તને તો મારશે હો. આજે આખો દાડી આવું તો જયદીપ આવશે ને એટલે પાછું ડબલ ધમાલ થઈ જાય. હવે શાકભાજી લેતા આવું, જયવીરને બિસ્કિટ લેતા આવું અને પછી લઈને ઘેર આવું. તો બજારથી આવી ગયો છું હું ઘેર અને જો આરે બિસ્કિટ જયવીર ખાય એકા અને એકા, અને જે પેલા બીજા મેન હતા એ તો એમાં લગભગ આવ્યા નહીં, બંધ થઈ ગયા હમણાં. અને એક આવ્યું ખાસ, કહીને કે કરતો હતો કે બલૂન લઈ આલો, બલૂન લઈ આલો. આ લાવી દીધું પણ હાલ આવું નહીં, નકર ઘેર જાતે જાતે હાજુ રહે નહીં. ઘેર હેડીને પછી ગાડી મેળ દેવું બરાબર. તો હવે એને બિસ્કિટ આલું, પછી જમવાની તૈયારી કરીએ. એને દાદુની પર રિટર્નમાં આવવાના નહીં એટલે. એ ભણા કેવું ખાવું કે બેમાંથી? હા આ બેમાંથી કેવું ખાવું કે હેડ? હા તાર બિસ્કિટ કેવું ખાવું કે એનું ખાવું ને? હા બે તારા લઈ જવાના છે હો. તો એને પેલું પસંદ આવ્યું છે, એ તોડિયાનું પહેલાં આ પાછું ને રિહાઈ જા પાછું તો બીજું તોડિયાલું તો નહીં જેવી. અને બલૂન નતું લાવવાનું? બલૂન નહીં લઈ આલું, બલૂન લઈ આલું જ નહીં ના. અમારે તો જીયાને લઈ આલું જોજી જોજી, જીયા જેટલી રૂપાળી લાગે એવી મજાન છે બધું. તો બપોરનો 1 વાગ્યો છે અને જયદીપ આવી ગયો સ્કૂલથી. તો હે ચાલુ થઈ ગયું. આમને જયદીપને તો ટ્યુશન લઈ આવું છું. જીયા ભાઈ જીયા મારે એકવાર રમે જાય છે. જમવાનું તૈયાર થઈ ગયું છે. તો જમવામાં છે ફુલાવરની સબ્જી મિક્સ
બાજરીના રોટલા, હવે ખીર બનાવી હતી, છાશ. જેવી તારું જમવાનું હા પેલી 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 ખીર ખાવાની હે ને દૂધની કેમ ગોડા. તો હવે જમી લઈએ અને પછી કેમેરો ચાલુ કરીએ. તો હદના વાજાથી પહોંચ અને જયદીપને ટ્યુશનનો ટાઈમ થઈ ગયો હોય તો જો આજ તો તૈયાર થઈ ગયો હતે એટલે હવે જયદીપને હું મેળવા જઉં છું ટ્યુશન. બરાબર હજી અમદાવાદ હજી આમ તો રોજ હેરાન કરતો પણ આજ વળી તૈયાર થઈ ગયો છે અને પપ્પે થોડી ધમકી આલી હતી તો હવે હું મેળતા આવું ટ્યુશન જયદીપને. તો બટાકો સોલાતો હતો એટલા ઘડી હું નાહી ધોઈ દીવાબત્તી કરી દીધા એ ઓય અને હવે આખો દાડે દોડવાનું ચાલુ હોય છે. આ તો જયવીર આવ્યો તો તે આખો દાડી હંગાત મસ્તી કરી અને હવે હજી પડે એટલા બે એકલા રોજ. બરાબર તો હવે મારે જવું છે ભૂંગળા તળવા તો ભૂંગળા તળી નાખું પછી જમીન નોકરી. તો હવે છે હું રહોડાવાળા ભાગમાં આવી ગયો છું મારા. તો જોઈ લો વાય મેલ્યું છે તેલ, વાય પડ્યા છે ભૂંગળા અરે તળવાના છે અને વાય થાય છે બટાકા વઘારવાની તૈયારી. બરાબર તો ફટાફટ ભૂંગળા તળી નાખું એટલા ઘડી બટાકા તૈયાર થઈ જાય. અને પકોડી લાવી છે તો જયદીપ ખાય છે પકોડી. મને ટવકો પાડ્યો પણ મારા કોઈ પકોડી ખાવી નહીં. હું મારું કામ પટાવી દઉં પછી નીકળવાનું હોય નોકરી. તો જો આપણે ભૂંગળા તળીને રેડી થઈ ગયા છે અને હવે મારે તળવા છે અડદના પાપડ કારણ કે આ મારા ફેવરેટ છે અને તળેલા હોય એટલે મજા આવે ખાવા. જો આ બટાકાનો વઘાર તૈયાર થાય છે તો હવે છે ને આ પાપડ તળી નાખું પછી જમી લઈએ. તો આપણે જમવાનું બધું કમ્પ્લીટલી રેડી થઈ ગયું છે તો જો હું બતાવી દઉં તો પહેલાં છે અડદની દાળ, ના અડદની નહીં તુવેરની. બીજો નંબર છે આપણા જો બટાકા ભૂંગળાના, આ ભૂંગળા, આ પેલા પાપડ, આ રોટલી, આ દહીં, આવું આ રીસાસ. બરાબર બોલો સારું ખાવાનું એ તો દાળ છે. તો હવે જમી લઈએ જમીન ફટાફટ હું નીકળું નોકરી કારણ કે જો 8 વાગ્યાનો ટાઈમ છે અને 8 વાગવા આવ્યા એટલે ઉતાવળ કરવી પડશે મારા. તો લગભગ 8:20 હું નોકરી આવી ગયો છું. આમ તો ટાઈમ અમારે 8 વાગ્યાનો કર્યો હોય પણ મારાથી ટાઈમ બચવાતો નથી. બરાબર એ તો હવે જોઈ રહ્યા કારણ કે એ તો જેવા ટાઈમ મોડા આવે છે એવા બી મોડા આવે એ તો ભાઈ એવું જ કહેતા કારણ કે ગેસનું ખાવાનું બધું મોડું થાય ને એટલે મોડું થઈ જાય. નાવા ધોવાનું, દીવાબત્તી કરવાના, પછી 5 વાગે બંધાઈ જેવું તો 5 વાગે તો બપોર હોય. તો હવે હું સેલ્ફી લઈ લઉં છું અને મારું થોડું કામ પટાઈ દઉં પછી ફરીથી કેમેરો ચાલુ કરીને બ્લોગ એડ કરીએ. તો રાતના વાગ્યા છે 10 અને મેં મારું ઘણું ખરું નોકરીનું કામ પૂરું કરી દીધું અને બ્લોગ મેં એટલા માટે એણે નહોતો કર્યો કારણ કે મારે એક કમેન્ટનો રિપ્લાય આપવાનો હતો કે હમણાંથી મારા વિડીયોમાં એકની એક કમેન્ટ બહુ આવે કે તમે અભિકને કેમ બ્લોગમાં નહીં લેતા, અભિક તમારી જોડે ઝઘડો કરે છે, આવી બધી કમેન્ટો હતી. એટલે જો આ કમેન્ટનો રિપ્લાય મેં આગળ વિડીયોમાં આલેલો જ છે પણ એ તો નવી નવી કમેન્ટો આવી જ જાય છે. બરાબર તો એ યાદ જણાવી દઉં કે પર્સનલ બ્લોગ એટલે કે મારા બ્લોગ વિડીયોમાં મારી પર્સનલ લાઈફ હું પહેલાં બતાવ્યો અને અભિકને એવું હોય કે અભિક સવારે 8 વાગ્યા સુધી સાંજે 6-7 વાગ્યા સુધી એમને કન્ટિન્યુ શૂટિંગ ચાલુ જ હોય એટલે આખો દિવસ કેમેરાના સામે તો હોય જ. અને બીજી વાત કે વ્લોગમાં આપણે બતાવીએ છીએ કે ઘણીવાર જો લગ્ન પ્રસંગ હોય, કોઈ સેલિબ્રેશન હોય, કોઈ માતાજીનો પ્રસંગ હોય, રમેલું હોય એવા ટાઈમે આપણે આખી ટીમને વિડીયોમાં બતાવીએ છીએ અને આગળ પણ બતાવતા રહીશું. બરાબર તો અભિકને રોજ હું વ્લોગમાં ના લઈ ગયો કારણ કે એનો મેન ફેસ આપણે એસબી હિન્દુસ્તાનીમાં તમને જોવા મળશે. બરાબર તો આ તો કમેન્ટનો રિપ્લાય અને આજનો વ્લોગ હોય આટલા એન્ડ કરું છું. તો તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર જણાવજો. ગુડ નાઇટ, જય માતાજી.